ટેસ્ટી ચટાકેદાર જેમને શાક રોટલી નથી ભાવતા ને એમના માટે અથવા બાળકો માટે બેસ્ટ નવો નાસ્તો બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું બહારથી ક્રિસ્પી, ચીઝી અને શાકભાજીથી ભરપૂર વધેલી રોટલીમાંથી અથવા તો રોટલી બનાવીને બાળકોના લંચ બોક્સમાં જ્યારે પણ ભૂખ લાગે ત્યારે, અને જેમને શાકભાજી નથી ભાવતા ને એમના માટેનો આ બેસ્ટ અને ટેસ્ટી હેલ્ધી નાસ્તો છે. જો તમે બાળકોને એકવાર આ રીતે લંચ બોક્સમાં નાસ્તો બનાવીને આપશો ને તો વારંવાર આની જ માંગ કરશે. તો ચાલો રેસીપી બનાવી. એના માટે અહીંયા તમે જુઓ, રોટલીનો મારી પાસે વધેલો લોટ છે અને આ રોટલીના લોટમાં મેં મીઠું એડ કર્યું છે. મીઠા વગરની પણ જો તમારી પાસે રોટલી હોય ને તો પણ નાસ્તો બનાવી શકાય. વધેલી રોટલીમાંથી આ નાસ્તો તૈયાર કરી શકાય. આ નાસ્તો બનાવવા માટે આ રીતે મોટી સાઈઝનું મેં લૂ લીધું છે. આપણે જે રીતે રોટલીને વણીને તૈયાર કરીએ ને બસ એ જ રીતે રોટલી વણી તૈયાર કરવાની છે. અને મોટી સાઈઝની બનાવશો એટલે આ નાસ્તાનું જે આપણે ફોલ્ડ કરીને તૈયાર કરશું તો એ મોટી સાઈઝનું થશે. એટલા માટે હું અહીંયા મોટી સાઈઝની રોટલી બનાવું છું. તમારી પાસે નાની રોટલી હોય ને તો એ પણ લઈ શકાય. આ રીતે મોટી સાઈઝની રોટલી બનાવી લેવાની. બસ રોટલીમાં આપણે કોઈ વસ્તુ એડ નથી કરવાની, માત્ર આ રીતે વણી અને પછી એને તવા ઉપર શેકવા માટે રાખી દઈશું. બંને સાઈડથી સરસ રીતે આપણે શેકી લેવાની છે. તો આ રીતે એક સાઈડથી ડિઝાઇન આવી જાય ને એટલે બીજી સાઈડ આપણે પલટાવી દેશું અને એ જ રીતે બીજી સાઈડ પણ સરસ રીતે શેકી લેશું. તો આ રોટલી ફૂલે નહીં ને તો પણ ચાલે અને ડાયરેક્ટ તમે એને ગેસ પર પણ શેકી શકો છો. હું એ રીતે તવા ઉપર જ શેકું છું. તો તમે વધેલી રોટલીમાંથી કયા કયા નાસ્તા બનાવો છો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં. આ રીતે મેં બધી રોટલી શેકી તૈયાર કરી લીધી. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. એના માટે 1 ટેબલ સ્પૂન તેલ લેશું. તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જીરું અને 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. આ જે નાસ્તો છે ને એ થોડો સ્પાઇસી, ટેસ્ટી અને ચીઝી હોય ને તો બાળકોને ખૂબ પસંદ આવે અને સાથે તમે ગમતા વેજીટેબલ પણ એડ કરી શકો છો. તો અહીંયા આદુ મરચાંની પેસ્ટ સતળાઈ ગઈ ને એટલે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું. જો ડુંગળી ન ખાતા હોય ને તો તમારે સ્કીપ કરવાની. થોડી ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે એમાં 1/4 કપ કેપ્સિકમ અને 1/4 કપ ખમણેલું ગાજર એડ કરી દઈશું. સાથે 1 કપ જેટલી કોબી એડ કરીશું અને સરસ રીતે આપણે કૂક થઈ જાય ને એના માટે મીઠું પણ એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. હવે આ જે વેજીટેબલ છે ને એને આપણે થોડા હલકા સોફ્ટ કરવાના છે. વધારે કૂક નથી કરવાના, માત્ર હલકા થોડા સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કૂક થવા દેશું. તો આ રીતે ચલાવતા રહેશો ને એટલે 2 જ મિનિટમાં વેજીટેબલ છે ને એ તરત જ સોફ્ટ થઈ જશે. કોબી તો તરત જ સોફ્ટ થઈ જાય, ગાજર પણ ખમણેલું છે. અને અહીંયા જો તમારા બાળકો કે ઘરના કોઈ પણ સભ્યો જે પણ શાકભાજી ન ખાતા હોય ને એ બધા તમે એડ કરી શકો છો. આ રીતે વેજીટેબલ સોફ્ટ થઈ જાય ને એટલે મસાલામાં ચાટ મસાલો, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, તો તીખાશ તમને જોઈએ એ પ્રમાણે એડ કરવાનું. ધાણા જીરું પાવડર એડ કરીશું. મિક્સ કરી દેશું. બધા મસાલાને 1 મિનિટ માટે સાતળી લેશું એટલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ અને ફ્લેવર આવી જશે. આ રીતે તમે જુઓ મસાલા સરસ મિક્સ થઈ ગયા. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ જે સ્ટફિંગ છે ને એને એક બોલમાં આ રીતે કાઢી લેશું. તો હલકું ઠંડુ થઈ જાય ને એ રીતે આ રીતે આપણે એને કાઢી લેવાનું. ત્યાં સુધીમાં આપણે એમાં એડ કરીશું બાફેલા બટેટા. તો મેં પહેલેથી 3 નંગ બાફીને રાખ્યા હતા, તે એડ કરી દેશું. આ રીતે હાથથી જ મેશ કરશો ને તો પણ ચાલશે. આ રીતે 3 બટેટા તમે જુઓ મેં મેશ કરી દીધા. હવે આપણે થોડું આ બટેટાને આ રીતે હાથથી મેશ કરી લેવાનું. બસ હવે વધારે આપણે કાંઈ એડ નથી કરવાના. થોડા મસાલા હજી એડ કરીશું તો ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈએ. અને આ જે નાસ્તો છે ને એકદમ ચટપટો લાગે ને એના માટે 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દઈશું. અને હવે આપણે આ સ્ટફિંગને સારી રીતે મિક્સ કરી લેશું. તો બટેટા આવે ને એટલે એ નાસ્તો છે ને બધાને ખૂબ પસંદ આવે. અને બટેટા સાથે આપણે ઘણા બધા વેજીટેબલ પણ એડ કર્યા છે તો જે ન ખાતા હોય ને એ પણ ખાતા થઈ જશે અને બધા વિટામિન પણ મળી જશે. આ રીતે સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું, હલકું ઠંડુ પણ થઈ ગયું છે. તો અહીંયા આપણે રોટલી શેકીને રાખી હતી ને એ પણ હવે ઠંડી થઈ ગઈ છે. અને વચ્ચેથી આ રીતે આપણે કટ લગાવી દઈશું. તો આપણે એને ટ્રાયેંગલમાં ફોલ્ડ કરવાના છે તો આ રીતે એક કટ લગાવી દેવાનું અને ચેક કરી લેવાનું પરફેક્ટ આ રીતે ટ્રાયેંગલ બને છે કે નહીં. તો આ રીતે મેં 2 રોટલીને એક સાથે કટ કરી છે. એક રોટલીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને જે આ રોટલી છે ને એમાં આપણે થોડું ટોમેટો સોસ લગાવી દઈશું.
તો તમને જેવું પસંદ હોય ને એ રીતે તમે અહીંયા પીઝા સોસ પણ લગાવી શકો છો, ટોમેટો સોસ પણ લગાવી શકાય અને ગ્રીન ચટણી પણ લગાવી શકાય છે. તમારી ચોઈસ પ્રમાણે તમે ગમે તે લગાવી શકો. હવે જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે ને તેનું એક લેયર તૈયાર કરી લેશું. તો સ્ટફિંગ જો તમને વધારે પસંદ હોય ને તો એ રીતે, ઓછું પસંદ હોય તો એ રીતે તમારે આ રીતે લેયર કરી દેવાનું. તો અહીંયા મીડિયમ સ્ટફિંગ મેં એડ કર્યું છે. અને હવે ઉપરથી ચીઝનું નામ પડે ને એટલે બાળકો તો ખુશ થઈ જાય. તો આ રીતે ચીઝ તમને ગમે ને એટલું એડ કરી દેવાનું. મેં અહીંયા પ્રોસેસ ચીઝ લીધું છે, તમે મોઝરેલા ચીઝ પણ એડ કરી શકો છો. આ રીતે સરસ ખમણી દેવાનું અને બસ હવે આપણે તરત જ એને ફોલ્ડ કરી લેશું. પછી આ જે નાસ્તો છે ને એને આપણે સરસ રીતે શેકવાનો છે, એટલે બહારથી એકદમ ક્રિસ્પી થઈ જાય, અંદરથી ચીઝી, ટેસ્ટી અને સ્પાઇસી તૈયાર થાય. તો આ નાસ્તો છે ને તમે બાળકોના લંચ બોક્સમાં પણ શું સાંજ માટે, નાની મોટી ભૂખ માટે પણ બનાવીને તૈયાર કરી શકો છો. હવે એને શેકવા માટે હું અહીંયા મોટો તવો લઉં છું અને એના ઉપર ઘી લગાવી દઉં છું. તો એકસાથે હું 2 શેકવાની છું એટલા માટે. અને તમે એક એક કરીને પણ શેકી શકો છો. બટરમાં શેકી શકાય, તેલમાં શેકી શકાય અને સાથે ઘીમાં પણ. તો મેં અહીંયા ઘીમાં એક સાઈડ લગાવી દીધું. ઉપરથી આ રીતે થોડો વજન રાખી દેશું ને એટલે નાસ્તો છે ને એ સરખો શેકાઈ પણ જશે, ક્રિસ્પી પણ થઈ જશે. હવે બીજી સાઈડ આપણે રીતે પલટાવી દેશું. અને હા, આ નાસ્તાને શેકતી વખતે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની, એટલે સરસ રીતે ક્રિસ્પી થાય અને ટેસ્ટી પણ બને. જો વધારે તમને ઘી લગાવવું હોય ને તો આ રીતે ઉપરથી પણ લગાવી બંને સાઈડથી શેકી લેવાનું. તો આ રીતે મેં બંને સાઈડથી સરસ રીતે નાસ્તાને શેકી લીધો છે. હવે આ નાસ્તાને સર્વ કરવા માટે તમારે કોઈ પણ જાતની ચટણી કે સોસની જરૂર નહીં પડે. મેં અહીંયા સોસ સાથે સર્વ કર્યો છે અને એકદમ ક્રિસ્પી ટેસ્ટી ચીઝી આ નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બનીને તૈયાર થયો છે. તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.